હે શૌનકાદિ ઋષિઓ, જીવ અને શિવ બંને એક માળાના પંખી છે. ભગવાન અને ભક્ત બે અલગ નથી. જીવ અને શિવ બંને એક માળાના પંખી છે, પરંતુ આ જીવને આવરણ થવાથી, માયાનો સંગ થવાથી એ જીવ છે ને એ શિવથી વિખૂટો બન્યો છે. ભગવાને ગીતાજીમાં કીધું, મમ વાંચે જીવ લોકે જીવ ભૂત સનાતન. દરેક જીવ એ મારો અંશ છે. પણ આજનો આ જીવ એ ભગવાનથી વિમુખ બન્યો છે. કારણ કે આ જીવનમાં રામની જગ્યાએ કામ મુખ્ય બની ગયો છે. કામનાઓ મુખ્ય બની ગઈ છે. યાદ રાખજો, જહા કામ તહા નહીં રામ, રામ તહા નહીં કામ, તુલસી દોનો ના રહે રવિ રજની કથા. સૂર્ય હોય તો કદાપી રાત્રિ ન રહી શકે, અને રાત્રિ હોય અને સૂર્યનું પણ અસ્તિત્વ હોય એવું ન બને. ઘણા એમ કહેતા હોય કે અમે ભગવાનના પરમ ભક્ત છે, અને ભક્ત થયા પછી પણ એના જીવનમાં અમુક એવા દૂષણો હોય તો સમજવાનું કે હજી રામ પ્રગટ્યા નથી. કારણ કે આગળ એવી કથા આવશે, કૃષ્ણ ભગવાન જ્યારે મથુરામાં જાય ને ત્યારે ભગવાન કૃષ્ણ એ મથુરાની બહાર એક બગીચામાં રોકાણા છે. કંસ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી ભગવાન કહે કે કંસ જીવતો છે ત્યાં સુધી કૃષ્ણ મથુરામાં ન રહી શકે. એમ આપણા જીવનમાં પણ જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, કોઈના માટે કડવું બોલવું, ગમે એનું અપમાન કરી નાખવું, ગમે એવા શબ્દ બોલવા, આવું બધું આપણા જીવનમાં જ્યાં સુધી પડ્યું છે ને ત્યાં સુધી કોઈ એવું ન કહેશો કે મને ભગવાન મળી ગયા છે. કાંઈક તો ખામી છે જ, એ આપણે શોધવાની છે. પીરસણિયા પીરસવા માટે નીકળે ને જમવા બેઠા હોય અને થાળીમાં કાકરા ને એવું બધું પીડ્યું હોય ને તો પીરસણિયા એમ કે, ભાઈ થાળી ઊંધી કરી નાખ, સાફ કરી નાખ, પછી તને જમવાનું દઉં. આ કાકરા પીડ્યા ત્યાં સુધી જમવાનું ન મળે. એમ આપણા જીવનમાં પણ કામ, ક્રોધ, લોભ, આ બધું જ્યાં સુધી પીડ્યું છે, ગમે એના માટે ગમે એવું બોલીએ છીએ ત્યાં સુધી ભગવાન મળવાની આશાઓ ખોટી છે. સ્વભાવ સુધારવાની જરૂર છે મારા વાલા. મનુષ્યનો મૂળ સ્વભાવ છે ને એ ભગવાનનું ભજન કરવું છે. યાદ રાખજો, તમે 24 કલાક જાગી શકો પણ 24 કલાક સૂઈ શકો ખરા? કીધું 24 કલાક ખૂતું જ રહેવાનું છે, હુંય ખરું? 24 કલાક તમે ભૂખ્યા રહી શકો, કોઈ કીધું 24 કલાક ખાધા જ કરો તો ખાઈ શકો? સમજજો વાતને. હજી તો પ્રથમ દિવસ છે આપણો આ કથાનો. કાલે મહાત્માની કથા, ભાગવતની કથા બહુ દિવ્ય છે. આપણે છેક મૂળ સુધી જવું છે. માનવનો મૂળ સ્વભાવ શું છે એની પહેલા તો ઓળખ કરવાની છે. 24 કલાક આપણે જાગી શકીએ, 24 કલાક સૂઈ નથી શકતા. સહજ અર્થ છે જાગવું ને એ મનુષ્યનો મૂળ સ્વભાવ છે. 24 કલાક તમે મૌન રહી શકો. કોઈ કીધું 24 કલાક બોલ જ કરવાનું છે તો બોલાય? આ બધી વાત સમજવા જેવી છે. મુખ્ય ધર્મ છે ભાગવતનો મુખ્ય ધર્મ નિષ્કપટ ધર્મ, નિષ્કામ ભક્તિ. 6 પ્રશ્નો પૂછાના આપણને ભાગવત શાસ્ત્ર મળ્યું છે. શુદ્ધજી છે ને શૌનકાદિક ઋષિઓને કથા કરતા કહે છે, પ્રથમ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહી અને ભગવાને લીધેલા 24 અવતારનું વર્ણન આ ભાગવતમાં પ્રથમ બતાવવામાં આવ્યું. અવતાર શા માટે ધારણ કરે? તો આપણે એમ કહીએ કે ભગવાનના અવતાર ધારણ કરવાનું એક જ કારણ છે. હું તો કે રાક્ષસોને મારવા માટે. યાદ રાખજો, રાક્ષસોને મારવા માટે કદાપી ભગવાન નથી આવતા. ભગવાન આવે છે ભક્તોના માટે. ભગવાન એ ભક્તોની રક્ષા માટે આવે છે. આમાં લખ્યું છે, નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જહ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ.
ભગવાનનો અવતાર ગાય અને બ્રાહ્મણ આ બંનેની રક્ષા માટે થાય છે. ગૌ બ્રાહ્મણ હિતાય ચહ જગદ્વિતાય, જગતનો અભ્યુદય થાય, ધર્મની સ્થાપના થાય, ધર્મ સંસ્થાપનાએ સંભવામી યુગે યુગે. ભગવાનનો અવતાર એ ધર્મની સ્થાપના કરવા માટે, ગાયોના રક્ષણ માટે થાય છે. વિચાર તો કરો, જો ભગવાન વૈકુંઠ છોડી અને ગાય અને બ્રાહ્મણના રક્ષણ માટે આવતા હોય તો નથી લાગતું કે આપણું થોડુંક કર્તવ્ય ગૌ સેવા કરવાનું હોય? એમ આપણે આજે ગૌ સેવા ભૂલ્યા છીએ મારા વાળા. શાસ્ત્રમાં તો એવો આદેશ છે, કોટલી અર્થશાસ્ત્રમાં તો ગોપાલન અને ગો રક્ષણનું વિસ્તૃત મહત્વ ગાયું છે. ત્યાં એવો આદેશ પણ કરેલો છે કે જે જગ્યા ઉપર ખેતી ન થઈ શકે હોય એવી જગ્યાને તમે ગૌચર જાહેર કરો અને એ ગૌચર જગ્યાને જાહેર કરી અને ગાયો માટે તમે એમાં નિરણ વાવો. ગાયોને ચરવા માટે જગ્યા ખુલ્લી મૂકી દો. એવી વાત, એ આદેશ બીજો કોઈ નહીં, અર્થશાસ્ત્રનો છે મારા વાલા. એનાથી બે કામ થાય ભાઈ, ધર્મ અને અર્થ બંને સિદ્ધ થાય. જો ગાયની સેવા એવી વસ્તુ છે, ધર્મનો ધર્મ અને કર્મનું કર્મ બે થાય. જેવી રીતે કોઈ પોતાના આંગણામાં ગાય પાળે, ગાયની સેવા કરે, તો ગાયની સેવા કરે તો ગાય એને દૂધ આપે, દૂધ કોઈ બીજાને આપે તો એને કોઈ ધન આપે, તો એનો અર્થ પણ સિદ્ધ થયો. અને ગાય પોતાના આંગણામાં રહે અને સાચા ભાવથી એની સેવા કરે તો એ મોક્ષનો પણ અધિકારી બની જાય. આ બે વાત છે. પેલા આપણા વડવા હતા ને, એ ગાયનું દૂધ ખાતા, પોતાને આંગણામાં એક ગાય રાખતા. એની બુદ્ધિ ક્યારેય બગડી નહીં લ્યો. એને કોઈથી એમ નથી કે મારા ભાઈનું જ કરી નાખું એમ. યાદ રાખ, ગૌ માતામાં એટલા બધા ગુણ છે મારા વાલા. અને યાદ રાખજો, ગાય અને બ્રાહ્મણની માત્ર સેવા કરવાથી ભગવાન પ્રસન્ન બને છે. ગૌ બ્રાહ્મણ હિતાય જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમઃ. અને અહીંયા તો ત્યાં સુધી લખ્યું કે ગાય છે ને એ કોઈ પશુ નથી. કોઈ ગાયને પશુ સમજે ને તો એને મહાપાપ લાગે છે. ગાય એ તો સાક્ષાત દેવી છે. એ પૃથ્વી લોક ઉપર આપણું કલ્યાણ કરવા માટે ગાય માતા આવે છે. આપતી સમજણમાં થોડો ફેર પડી ગયો એટલે, નકર વિચાર કરો એ જૂના જમાનાની વાતને, જ્યારે આપણી પાસે ખેતીના પૂરતા સાધનો નહોતા, એ સમયે ખેતી આપણે શાંતિ કરતા તો કે બળદ રાખતા ખેડૂત. બળદ શું છે? ગૌવંશ છે. એને પેટ ભર્યું છે આપણું. અને આજે આપણે ગાયને કઈ એક રોટલી આપી શકીએ ખરા? શું નથી આપ્યું ગાય માતાએ? અત્યારે બધા રાસાયણિક ખાતર આવ્યા, પણ એ પૂર્વે તો ગાયના છાણમાંથી જ ખાતર બનાવવામાં આવતું. અને એનાથી જ, અને એ સમયે કોઈ એમ નથી કીધું કે જમીન છે ને ફળદ્રુપ નથી રહેતી એમ. અત્યારે દવાઓ છાંટવી પડે છે, પહેલા એટલી બધી દવાની જરૂર ન પડે. યાદ રાખજો, ગાય કોઈ પશુ નથી. ગાય સામી મળે તો પણ શુકન થાય છે. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમઃ. ગાયને નિર્ણય આપવાથી ભગવાન સ્વયં જમે છે. યાદ રાખજો. તમને એમ થાય ને કે ભગવાનને જમાડવા છે, તો આ શાસ્ત્રનું વચન છે, અમારા ઘરનું નથી કહેતો. બ્રાહ્મણને જમાડો તો ભગવાન હાથોહાથ જમી જશે. કોઈ અગ્નિમાં જમાડો તો ભગવાન હાથોહાથ જમી જશે. અને કોઈ ગાયના મોઢામાં થોડું પણ તમે આપશો ને તો ભગવાન સાક્ષાત જમી જાય. ભગવાનને પ્રસન્ન કરવા માટે રસ્તો છે યજ્ઞ. અને યજ્ઞ કરવા માટે શેની જરૂર પડે? ઘી. અને ઘી કોણ આપે? યજ્ઞમાં કોઈ દિવસ બ્રાહ્મણ એવું લખીને આપ્યું બહેનું ઘી લઈ આવો?
ગા ગા છે મારા વાલા. અને તુલસીદાસ મહાત્માએ તો છે ને એક ચોપાઈ લખી, એમ લખ્યું છે, વિપ્ર ધેનુ સુર સંત હિત લીજ મનુજ અવતાર. ભગવાનનો જન્મ શા માટે? ધેનુ કહેતા થાય ગાય, ગાયના રક્ષણ માટે. તમે રામકથા સાંભળી હોય તો ખ્યાલ હોય કે રામજીએ છે ને ગાયોની બહુ સેવા કરી છે. કૃષ્ણ ભગવાને પણ ગાયની એટલી સેવા કરી છે. અને ગાયની માત્ર સેવા કરવાથી વંશની વૃદ્ધિ થયો એવી કથા છે. એમ કહેવાય છે ઋતુંબર નામનો એક રાજા હતો. આ રાજા ઘણો જેવો સમૃદ્ધશાળી, પોતાના રાજમાં કોઈ વસ્તુની પાર નહીં, રાજપાટ અનેક પ્રકારે સુખી રાજા. પણ આ રાજા છે ને એના જીવનમાં એક વાતની ખોટ, આ રાજાને કોઈ દીકરો નહીં. એક વખત દેવયોગે જાબાલી નામના ઋષિ, જાબાલી મુનિ ત્યાં આવે છે અને આ રાજા છે ને એને પૂછે છે, મહારાજ મારે બધી પ્રકારના સુખ છે, મારે પડ્યો માગ નથી, પણ મને કોઈ સંતાન નથી, માટે મારે સંતાનમાં પુત્ર થાય એવો કોઈ ઉપાય બતાવો. અને રાજાએ પાછું એમ પણ કીધેલું કે સૌથી સહેલો ઉપાય હોય ને એવો મને કહેજો. ત્યારે જાબાલી મુનિ એમ કહે છે, વિષ્ણુ ભગવાનની જો તમે સેવા કરો, તમે ભગવાન શંકરની સેવા કરો, હરિહરની સેવા કરો, અથવા તો ગૌ માતાની તમે સેવા કરો તો તમારા વંશની વૃદ્ધિ થાય. એવા અનેક દાખલાઓ મેં જોયેલા છે કે ગાય માતાની સેવાથી વંશની વૃદ્ધિ થઈ હોય. કહે છે વિષ્ણુ ભગવાનની સેવા કરો અથવા તો ગાયની સેવા કરો તો તમારે ત્યાં પુત્ર જન્મશે. આપણે પણ બેનો વ્રત કરે છે ને બોળ ચોથનું, શા માટે? શ્રાવણ વદ ચોથના દિવસે વ્રત કરવામાં આવે છે. એ વ્રત જીવનમાં ઉન્નતિ માટે અને વંશની વૃદ્ધિ માટે કરવામાં આવે. અને એ દિવસે શું નિયમ હોય? બોળ ચોથના દિવસે કઈ વસ્તુ ખાંડવાની નહીં કે દળવાની, એની પણ કથા છે. એ ગાય માતાની સુંદર મજાની કથા છે, આપણે બધાએ સાંભળી છે. એક સાસુ ને વહુ હોય, સાસુ ગામના બાદર એક નદી હોય એમાં સ્નાન કરવા માટે જાય, ત્યારે સાસુ છે ને એ વહુને એમ કે સહજ ભાષામાં કે ઘઉલાને છે ને તમે ખાંડી રાખજો. ઘઉલો કહેતા ઘઉની વાત હતી, પણ ઘઉલો એટલે આ વહુ એમ સમજે કે પોતાની આંગણામાં બાંધેલી ગાય, એના વાછરનું નામ હતું ઘઉલો. આવી કથા છે. અને આ વહુને સમજ ફેર થાય અને અપરાધ કરી બેસે, અને પોલાને સાસુ ઘરે આવે અને એને બધી હકીકત કે એવા સમયે પોતાની સાસુ એને ઠપકો આપે. અને ત્યારે વહુ મનોમન એવી પ્રાર્થના કરે છે કે મારાથી જે અપરાધ થયો મને માફ કરજો, હે ગૌ માતા તમે અમારું રક્ષણ કરજો. અને આ કથામાં છેલ્લે એવી વાત આવે કે ગૌ માતા છે ને જે જગ્યાએ એ ઘઉલાને માટલામાં દાટ્યો હોય ને ત્યાં શિંગડું મારે, અને શિંગડું મારે ત્યાં ઘઉલો છે ને એ વાછડું જીવતું નીકળે. અને ગાય માતાની માત્ર સેવાના લીધે એ ગૌ હત્યાના પાપમાંથી બચી જાય. પધારો ભૂદેવ, પધારો. ગાયની કરેલી સેવા, બ્રાહ્મણની કરેલી સેવા કદાપી વ્યર્થ નથી જાતી. ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિરનો પણ એક સંવાદ છે, જેને આપણે વેતરણી નું વ્રત કહીએ છીએ. માણસનું મૃત્યુ થાય એ પછી એને ગાયનું જો વેતરણીનું વ્રત કર્યું હોય તો એને મુક્ત કરાવવા માટે ગૌ માતા આવે છે. આ રાજા છે એ ભગવાનની
ભક્તિ કરવાથી, ગાયની સેવા કરવાથી પુત્ર સુખને પામવાની કથા છે મારા વાલા.